ખેડાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં નવા વર્ષ 2026ની પ્રથમ પોષી પૂનમ શ્રી રણછોડરાયજીના મંદિરે દર્શન કરવા લાખો ભાવિકો ઉમટી પડ્યા। સવારે 5:15 વાગે મંગળા આરતી બાદ અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો। શિયાળાની ઠંડીમાં ઠાકોરજીને ગરમીનો અહેસાસ ન થાય તે માટે ચાંદીની સગડીમાં કોલસા પ્રજ્વલિત કરાયા અને લાખો રૂપિયાના વસ્ત્રો તથા શાલ ઓઢાડવામાં આવ્યા। ભક્તોને સુવિધા મળે તે માટે મંદિર કમિટીએ દર્શનનો સમય વધાર્યો। ભાવિકોએ આખું વર્ષ સુખ સમૃદ્ધિ અને દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરી। મને આનંદ છે કે આજે નવા વર્ષમાં બી લોકો પાર્ટી અને બીજે બધે બહાર ફરવાની જગ્યા પર આવા ડાકોર જેવા આપણા સરસ દર્શન થાય છે અને આટલી બધી પબ્લિકને આનંદ થાય છે કે આવા કળયુગના બી લોકો આવી રીતે ઠાકોરજીના દર્શન કરવા માટે આવે છે અને મને ખૂબ ખૂબ આનંદ થઈ રહી છે। ભગવાન ડાકોરના ઠાકોરના રણછોડરાયના દર્શન કરી અને ગુજરાતભરની અંદર દરેક સમાજના સાથે લઈ અને જે કાંઈ ભારતીય જનતા પાર્ટી અને દરેક સમાજના સૌ સાથે કાર્યકર્તાઓને અને સૌને સાથે લઈ અને દરેક સમાજને મળવાનું થાય અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ બહોળો પ્રચાર થાય અને પાર્ટીની સાથે દરેક સમાજ જોડાય એ રીતના મારા પ્રયત્નો